નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલંકાર ટાવરની 30થી 35 દુકાનોને સીલ મારવામાં આવી હતી। રાજકોટમાં થયેલી અગ્નિકાંડ બાદ વડોદરા પાલિકા દ્વારા અત્યાર સુધી શહેરના વિવિધ વિસ્તારો અને મોલને સીલ માર્યા બાદ આજરોજ અલંકાર ટાવરમાં સેફટીની બેદરકારી દેખાતા અંદાજે 30થી 35 દુકાનોને સીલ મારવામાં આવી હતી। જ્યારે પાલિકાની ટીમ સેફટીના સાધન વિશે તપાસ કરતા ત્યાંના દુકાનદારો અને પાલિકા વચ્ચે બોલાચાલી તેમજ હાથાપાઈ થતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પોલીસને બોલાવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, વડોદરા। એટલે સયાજીગંજમાં જે અલંકાર ટાવર આવેલું છે એનું બિલ્ડિંગ યુજી સર્ટિફિકેટ એટલે ઓક્યુપેશન સર્ટિફિકેટ ન હોવાના કારણે આજે ટાઉન પ્લાનના બધા જ અમારી ટીમ અને પોલીસ પટેલ સાથે અમે આ બધી દુકાનો સીલ કરી રહ્યા છીએ। ના, ધરપકડ એવું કંઈ નથી। ઉશ્કેરટમાં સામેથી એની ઝપાઝપી થયેલી, અમારા કર્મચારીને ધક્કો માર્યો તો અમે સામે ધક્કા માર્યા અને અમે અમારું પ્રોટેક્શન કર્યું। એ બધું એ જે ક્ષણિક બધું જે સામે બનાવ બન્યો હતો એટલે પછી કોઈ એવી ધરપકડ કે અમે કોઈ એવું ફરિયાદ નોંધાવેલી નથી કે એવું કંઈ પેલું થયું નથી, પણ ક્ષણિક બધા નાગરિકનો ઉશ્કેરાટ હતો અને ધક્કા મૂકી જેવું બનાવ બનેલો હતો। એવું બીજું કંઈ મોટું કે એવું કોઈને સામે એવું થયું નથી ઇન્જર્ડ। અત્યારે તો દુકાનો અમે 35-40 દુકાન તો સીલ કરી રહ્યા છે અને હજુ કરીએ છીએ, જેટલી થશે છેલ્લે અમે તમને આગળ બતાવીશું।